ઓકે સો વન્સ અગેન સ્વાગત છે તમારા બધાનું એન્ડ આજનો દિવસ બહુ મહત્વનો છે મારા તમારા આપણા બધાના માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી વિશ યુ હેપી દિવાળી. બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના દિવસે આપના ઘરમાંથી તમામ નેગેટિવિટી દૂર થાય અને વિશ્વભરની બ્રહ્માંડની તમામ પોઝિટિવિટી તમને મળે. આજના દિવસે તમે તમારા ભૂતકાળના તમામ જીવનને ભૂલી જાય એમાંથી જે શીખવાનું છે શીખને લઈ અને ભવિષ્યના આગળના જીવનમાં ખૂબ સારું પરફોર્મન્સ આપી શકો, સારું જીવી શકો, લોકોને મદદરૂપ થઈ શકો એવી શુભકામના સાથે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સના માધ્યમથી હું દીક્ષિત તેરા તમને બધાને બે હાથ જોડીને વંદન કરું છું અને દીપાવળીની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ આપું છું. ચલો આજના દિવસે પણ આપણે મળવાનું થાય છે અને મને વિશ્વાસ છે કે જેટલા બી લોકો આ લેક્ચર હાલ જોઈ રહ્યા છે અને આગળ જતા જેટલા જોશે બધા જ લોકોને એટલું તો મને પાક્કો વિશ્વાસ છે કે કમસે કમ તમે આ લેક્ચર જોઈને સાબિત કરી દીધું છે કે આજના દિવસે પણ યુ આર કમિટેડ ટુ ડુ સો. તમે કંઈક કરવા માંગો છો. ધેટ ઇઝ વાય એટલા માટે યુ હેવ ડિસાઇડેડ કે ચલો ભાઈ થોડો લેક્ચર જોઈ લો. તો તમે 5 મિનિટ પણ જોશો તો બી તમારા માટે આ બેસ્ટ ડિસિઝન છે હું પર્સનલી માનું છું. બીકોઝ સમટાઈમ્સ ઓછા સમયમાં કદાચ પોસિબલ છે કે તમે વધારે ના કરી શકો, ધેટ્સ ઇનફ, ઓકે રાઈટ. પણ એટલું પાકું છે કે ઓછા સમયમાં પણ તમે કંઈક કરવા માંગો છો એ બહુ જરૂરી છે. તો બહુ સારું ડિસિઝન છે તમે આજના દિવસે પણ આવ્યા. અને આજે જ્યારે દિવાળી છે, જ્યારે અત્યારે સાંજના 8 વાગ્યા છે, ત્યારે મારી એક રિક્વેસ્ટ છે બધાને કે હોપસો તમે બધે જમી લીધું હશે. ન જમ્યા હોય તો પહેલો સમય પરિવારને આપો. આજના દિવસે આ એક તમારો આખો મોટો કહેવાય યરમાં બહુ મોટો તહેવાર છે. સેકન્ડ થિંગ, આજના દિવસે તમે ફટાકડા ફોડ્યા હશે અથવા તો ફોડવાના હશો. મારી વિનંતી છે શક્ય હોય ત્યાં સુધી ન ફોડો છો તો પોલ્યુશન રહિત, જેટલો પોલ્યુશન ઓછું થાય એવા ફટાકડા ફોડો. બીજું, આજના દિવસે કંઈક કરવું હોય તો મારી એક એ પણ વિનંતી છે કે તમારી આજુબાજુના 1, 2 કે 3 કિલોમીટરના રેડિયસમાં, ત્રિજ્યામાં એક આટો મારી લો, જોઈ લો કોઈ પરિવાર એવો છે, કોઈ ભૂખ્યું માણસ સૂતું નથી ને બસ એને એક ટંકનું ભોજન આપી દો. હું માનું છું આનાથી બેસ્ટ દિવાળી બીજી કોઈ ન હોઈ શકે. રાઈટ સર? તો ચાલો સર શરૂ કરીએ. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના માઇન્ડ બ્લોઇંગ પ્લેટફોર્મ પરથી હું દીક્ષિત તેરૈયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સર ધીસ ઇઝ ઇટ. યસ, આ જે અત્યારે જે હાલનું જે થઈ રહ્યું છે, જે ટાઈમ છે, જે લિટરલી હમણાં કોરોના ગયો એટલા માટે બોલ્યું કે આઈ ડોન્ટ થિંક સો કે હવે આપણી વચ્ચે કોરોના છે. ના તો આપણે એ જ માનીને ચાલુ પડશે કે કોરોના ઇઝ નાવ નો મોર. હવે આપણે છીએ અને આપણું ફ્યુચર છે, ધેટ્સ ઇટ. તો બસ બુક્સનો થપ્પો આ રીતે લઈ લો અને ભૂકા કાઢી નાખો. તમારે બધી અલગ અલગ પ્રકારની નોટ્સ બનાવવાની છે, બુક્સ લઈ લો અને વાંચન કરવાનું છે. નવા વર્ષમાં નવા સંકલ્પો કરવાના છે. હું એટલા માટે કહું છું કે પોસિબલ છે કે આવતીકાલે એટલે કે બેસતા વર્ષના દિવસે હું તમારા માટે એક સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવી રહ્યો છું. અને કોન્સેપ્ટ લાવતા પહેલા એ પણ કહી દઉં કે યસ, હું થોડાક જ સમયમાં એટલે કે આજે થઈ તારીખ 14, રાઈટ, અને 4 દિવસ પછી તારીખ થશે 18 અને 18 તારીખથી માય ફર્સ્ટ લેક્ચર વિલ બી ફોર યુ ઓન એમ લક્ષ્મીકાંત. રાઈટ, તો એમ લક્ષ્મીકાંતના 80 ચેપ્ટર્સ હું સ્ટેપ બાય સ્ટેપ લેવાનો છું તમારા માટે અને બધા જ ચેપ્ટર આપણે ભણીશું અને વિલ ડેફિનેટલી આપણે એમાં એન્જોય કરીશું. તો નવા વર્ષનો મારો સંકલ્પ તમારા માટે એ છે કે હું પોલિટી તમને હવે લક્ષ્મીકાંતમાંથી કરાવડાવીશ. એટલે જેટલા લોકોને ક્યુરિયોસિટી છે કે લક્ષ્મીકાંત શું છે, લક્ષ્મીકાંતમાંથી કેમ ભણવું છે, એન્ડ યુ વિલ ગેટ ટુ નો, તમને જાણવા મળશે કે લક્ષ્મીકાંતની પોલિટી અને અત્યાર સુધી આપણે કરતા હતા એમાં હાર્ડલી તમને 98 કે 100 એટલે આ બેની વચ્ચે જેટલો ડિફરન્સ છે ને દેટ ઇઝ 2% ડિફરન્સ ફીલ થશે. નો ડાઉટ એ પણ ઇમ્પોર્ટન્સ છે, ફીલ થવો જોઈએ અને આપણે કવર કરવું જોઈએ. તો આપણે બધી જ વસ્તુ આપણે એમાં કવર કરીશું. ઓકે, સો ધીસ ઇઝ મી દીક્ષિત તેરૈયા અને આજે અનએકેડમીના આ માધ્યમથી લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના ચેનલના માધ્યમથી હું તમારા બધાને હાર્દિક સ્વાગત કરું છું. અને આ માધ્યમ શા માટે? બીકોઝ અહીંયા ડેઈલી લાઈવ ક્લાસીસ છે. આજે પણ તમે મને ભણી શકો છો યુટ્યુબ પર. તમે અગર એપ્લિકેશનમાં જશો તો એપ્લિકેશનમાં અહીંયા રેકોર્ડેડ નથી, ત્યાં તમને લાઈવ લેક્ચર મળશે સર. લાઈવ ટેસ્ટ અને ક્વિઝ છે, અનલિમિટેડ એક્સેસ છે, સ્ટ્રક્ચર કોર્સ છે, આ બધું જ એવરીથિંગ અવેલેબલ છે અહીંયા જ. ક્યાં અવેલેબલ છે? બધું જ અહીંયા. અને આ બધું મેળવવા માટે તમારે માત્ર કરવાનું છે એક જ કામ, અનએકેડમીની એપ્લિકેશનને પ્લે સ્ટોરના માધ્યમથી, આ લોગો છે યાદ રાખજો, પ્લે સ્ટોરના માધ્યમથી તમારે ડાઉનલોડ કરવાની છે, ધેટ્સ ઇટ. બીજું કશું જ નહીં, રાઈટ.
અને આ લોગો તમે જોઈ ક્લિક કરો, ડાઉનલોડ કરો અને પછી ફટાફટ તમે ચૂઝ કરો કે સબસ્ક્રિપ્શન લેવું છે તો કયું લેવું કયું ન લેવું. 1 મંથ લો, 2 મંથ લો, 3 મંથ લો, 6 મંથ લો, 12 મંથ લો કે 24 મંથ લો, કયું લેવાય? તો સર હું તો તમને સજેસ્ટ કરીશ આઈધર 12 or 24, 12 અથવા 24 ની જ તમને સલાહ આપું છું, રાઈટ. પણ માની લો કે તમે 12 વર્ષનું લેશો તો 12 વર્ષમાં તમને લિટરલી 7,000 રૂપિયા ભાવ આપ્યો છે એમાં. એટલે અગર તમે હિસાબ કરો તો પર મંથના 583 રૂપિયા જેવું થાય, રાઈટ. અગર તમે ઈએમઆઈ ટાઈપ લો, ઈએમઆઈ થી પણ લઈ શકો છો. તો 7,000 જો પ્રાઇસ છે, પણ એમાં જો તમે મારો લાઇવિડિટી કોડ યુઝ કરો, અગર તમે મારો કોડ લાઇવિડિટી કોડ યુઝ કરશો તો 10% તમને મળશે એમાં ડિસ્કાઉન્ટ, અને તરત જ તમારો ભાવ થઈ જશે 6,300 રૂપિયા. તો 6,300 મારો 10% તમને ડિસ્કાઉન્ટ મળશે મારો કોડ યુઝ કરવાથી. સાથે એપ્લિકેશનમાં તમે અગર રેગ્યુલર વિડીયોઝ જોવો છો તો તમને ત્યાં ફ્રી વોચિંગ ટાઈમ મળશે, ધેટ ઇઝ યોર ક્રેડિટ. એ ક્રેડિટ 500, 600, 700, 800 હોઈ શકે, તો એ ક્રેડિટ્સનો પણ તમે લાભ પૂરેપૂરો ઉઠાવી શકો છો. લેટ્સ સે કે ક્રેડિટ તમારી 600 છે, તો 600 ક્રેડિટને પણ તમે આમાંથી બાદ કરશો ફાઇનલ પેમેન્ટમાંથી, એટલે અલ્ટિમેટલી યુ હેવ ટુ પે ઓનલી 5,700 રૂપીસ ઓનલી. અને આ 5,700 તમે જ્યારે પે કરશો ત્યારે તમને 1 વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. એની સાથે બીજું ઘણું બધું મળશે, પણ એના માટે તમારે મને મેલ કરવો પડશે dikshit.teria@gmail.com, તો હું તમને વધારે જણાવીશ. માની લો કે તમે 2 વર્ષનું સિલેક્ટ કર્યું, તો 2 વર્ષના 24 મંથ સિલેક્ટ કરવાના, 350 પર મંથ થાય છે. 350 પર મંથ એટલે તમારે શું થયું હિસાબ કરો, રોજના કેટલા રૂપિયા થયા? રોજના જસ્ટ 13 રૂપિયા કે 14 રૂપિયા જેવા થયા, રાઈટ. હું તો 15 બી ગણ લ્યો તો 15 રૂપિયા કરશો તો વધારે તો 450 થાય. 14 ગણશો તો 420 થાય, રાઈટ. 13 ગણશો તો 390 થાય. 12 ગણો તો 360 થાય, રાઈટ. અને 11 ગણશો, રાઈટ, 11 ગણશો તો 330 થાય. તો રોજના 11.5 રૂપિયા જેવું થયું, 11.50 પૈસા. 11.5 રૂપિયા રોજના થયા. સોરી. હવે આ તો વાત થઈ ક્યારે, કે જ્યારે તમે સંપૂર્ણ વિધાઉટ યુઝિંગ માય કોડ કરો છો. પણ જો મારો કોડ યુઝ કરશો ને લાઇવિડિટી, તો 10% ડિસ્કાઉન્ટ મળશે, એટલે થઈ ગયા 7,560. હવે 8,400 માં જો રોજના 11.5 રૂપિયા થતા હતા, તો વિચાર કરો 7,560 માં તો રોજના તમારે કેટલા, મેક્સિમમ આઈ ગેસ 8 થી 10 રૂપિયા જેવું થાય, માંડ થાય રોજના 8 થી 10, બસ એનાથી વધારે રૂપિયા થઈ શકે નહીં. અને એની સાથે પણ જો તમારી અવેલેબલ હોય, શું અવેલેબલ હોય તમારે, લેટ્સ સે કે ક્રેડિટ છે, અને ક્રેડિટ કેટલી છે તમારી, તો કે તમારી ક્રેડિટ છે માની લો કે 200, 300, 400, 500 છે. આપણે માની લઈએ કે તમે ઘણા સમયથી જોવો છો 700 ક્રેડિટ છે તમારે, તો 7,560 માં 700 બાદ કરશો તો વધશે 6,800. તો તમારે તો પે કરવાના માત્ર થશે 6,800 રૂપિયા, એનાથી વિશેષ કંઈ જ નહીં. ઓનલી 6,800 ઓનલી, રાઈટ. ચલો, આઈ હોપ હું તમને વ્યવસ્થિત દેખાઈ રહ્યો છું, એન્ડ આઈ થિંક તમે મને જોઈ શકો છો. છતાં હું એકવાર ટ્રાય ચેક કરી લઉં છું, માફ કરજો મને, કે બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ કે તમને પૂરતો દેખાતો ન હોય તો મજા નહીં ભણવાની. યસ, ઓકે, આઈ એમ ટોટલી વિઝિબલ. ઓકે, તો યાદ રાખો તમારે 1 વર્ષનું લેવું છે, 2 વર્ષનું લેવું છે, એના પર ઘણું તમારો ડિપેન્ડ કરે છે, ચોઈસ તમારી. ત્યારબાદ હવે આજનો જે આપણો ટોપિક છે, એ ટોપિક થોડો ડિફરન્ટ છે. ડિફરન્ટ એટલા માટે છે કે આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આજે કેમ બની છે, દિવાળીના દિવસે કેમ બની છે. હું ફરી કહું છું, જે લોકો અત્યારે હમણાં લેટમાં આવ્યા છે એને બી કહી દો હેપી દિવાળી, બધાને હેપી ન્યૂ યર, રાઈટ. તો દિવાળી ઉપર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ શા માટે? ભાઈ એટલા માટે કારણ કે હું બધું બેઝ ક્લિયર કરવા માંગુ છું, કેમ કે હમણાં 18 તારીખથી લક્ષ્મીકાંત શરૂ થશે, ત્યારથી પછી મારે કઈ પ્રોબ્લેમ્સ જોતા નથી, આપણે બધું બેઝ ક્લિયર કરી નાખવું. હવે સમજો, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે શું? આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે શું? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શું કરવા માંગતી હતી, કઈ રીતે બધું હતું, એ આપણે ડિસ્કશન કરીએ. જો પહેલેથી ધ્યાનથી સમજો, લાસ્ટ લેક્ચરમાં એટલે કે ગઈકાલે લેક્ચરમાં આપણે જોયું હતું કોંગ્રેસ શબ્દ ક્યાંથી આવ્યો. મેં કહ્યું હતું ઉત્તર અમેરિકા.
કોણે સ્થાપના કરી? એલન ઓક્ટેવિયન હ્યુમે આ બધી સ્થાપના કરી. એલન ઓક્ટેવિયન હ્યુમે એને ડિસાઈડ કર્યું કે ભાઈ એક મારે એવી સંસ્થા બનાવી છે કે જે સંસ્થા એકચ્યુઅલમાં કંઈક નવો સામાજિક સુધારો કરે. તો અલ્ટિમેટ પર્પઝ શું હતો એ સંસ્થાનો? નવો સામાજિક સુધારો. અને એ નવો સામાજિક સુધારો કરવા માટે થઈને એ સંસ્થાએ એક એવો પ્લાન કર્યો, જે પ્લાન અંતર્ગત એણે એક સંસ્થા સ્થાપી, ભારતમાંથી મોટા મોટા લોકોને એકત્રિત કર્યા અને એકત્રિત કરીને બધા જ લોકોને શું કરવાનું પ્લાન કર્યું કે એક પ્રોપર સંસ્થાના વડપણ નીચે બાંધી દે, જેથી કરીને એને શું થાય કે એ લોકો એક પ્રોપર દિશામાં ચાલી શકે. તો એલન ઓક્ટેવિયન હ્યુમનો પ્લાન બહુ સિમ્પલ હતો, ઇઝી હતો. એને નથી ખબર કે આનું પરિણામ શું આવશે, પણ એને આ એક સરસ મજાનું સ્વપ્ન જોયું. તો એલન ઓક્ટેવિયન, આખું નામ હતું એલન ઓક્ટેવિયન હ્યુમ, જેને ગુજરાતીમાં એઓ હ્યુમ તરીકે આપણે ઓળખીએ છીએ. હ્યુમ એટલા માટે કારણ કે એનું દિલ હુમ હુમ કરે એવું કરતું હશે, એને કંઈક સુધારા વધારા કરવો હશે. હવે 1884 માં ઇન્ડિયન નેશનલ યુનિયન નામની એક સંસ્થા સ્થપાઈ. 1884 માં કઈ સ્થપાઈ? ઇન્ડિયન નેશનલ યુનિયન. અને આ અગ્રદૂત બની કેની? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની. તો અહીંયા તમને જાણવાનો આનંદ થવો જોઈએ અને જાણવાની તમને મહત્વાકાંક્ષા પણ થવી જોઈએ કે આ અગ્રદૂત એટલે શું? અગ્રદૂત એટલે શું છે? અગ્રદૂત એટલે આગળની કોઈ એવી સંસ્થા જે પાછળ આવેલી સંસ્થા માટે ફાયદારૂપ થાય. હું થોડું ડિટેલમાં વિસ્તારમાં કહું. લેટ છે કે બે પ્રકારની આપણે ખબર છે, બે સ્થાપકને ઓળખીએ છીએ. એક સ્થાપક આપણા છે લોકમાન્ય તિલક, બાળ ગંગાધર તિલક, અને બીજા છે એની બેસન્ટ. આ બેયનું નામ એક વસ્તુ સાથે જોડાયેલું છે. એનું નામ શું છે? એનું નામ છે વી નો વેરી વેલ, આપણે જાણીએ છીએ એનું નામ શું છે? એનું નામ છે હોમ રૂલ લીગ. પણ હું એમ કહું છું, હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? લોકો મોટા ભાગે એની બેસન્ટ બોલશે, પણ નહીં સર, એની બેસન્ટ પહેલા એપ્રિલ મહિનામાં જ, એની બેસન્ટ ઓગસ્ટ મહિનામાં, એપ્રિલ મહિનામાં લોકમાન્ય તિલકે કરી. તો લોકમાન્ય તિલકની જે હોમ રૂલ લીગની જે સ્થાપના હતી, અગ્રદૂત સમાન સાબિત થઈ. કોના માટે? એની બેસન્ટ માટે. તો એક બેઝ તમારો ક્લિયર કરી દે. ઇન શોર્ટ હું શું કહેવા માંગુ છું, તમારો એક બેઝ ક્લિયર કરી દે, એની બેઝ ઉપર આખો ખેલ થાય આગળ જતા. એના જેવું છે. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સંસ્થાનો એક બેઝ તૈયાર કર્યો. કોણે? આ લોકોએ તૈયાર કર્યો. હવે આગળ વધીએ. ઇન્ડિયન નેશનલ યુનિયન છે, એને અગ્રદૂત બનાવ્યું, બરાબર આપણે. અને 85 માં પછી નક્કી કર્યું કે હવે આપણે બનાવીએ. એટલે આ ઇન્ડિયન નેશનલ યુનિયન બન્યું ત્યારે એ લોકોને કલ્પના હતી કે આ કોંગ્રેસ શબ્દ આમાં આવશે, રાષ્ટ્રીય શબ્દ આમાં જોડાશે, નેશનલિઝમ આવશે, કોઈને ખબર નથી. તો શરૂમાં એલન ઓક્ટેવિયન હ્યુમ કલકત્તા ગયા, મુંબઈ ગયા અને મદ્રાસ. કેમ કે ભારતમાં એ વખતની ત્રણ મોટી યુનિવર્સિટી, ધેટ ઇઝ કલકત્તા, મદ્રાસ ને મુંબઈ. અને આ ત્રણ યુનિવર્સિટીમાં સૌથી વધારે બેચલર્સ ત્યાં મળતા હતા. બેચલર્સ. અને આ એ બધા બેચલર્સ હતા, એ બધા ગ્રેજ્યુએટ હતા કે જે લોકો પર્ટિક્યુલર એક જ ફિલ્ડની પાછળ પડી ગયા હતા, એ હતું લો, બેરિસ્ટર. હવે કલકત્તા, મુંબઈ, મદ્રાસ યુનિવર્સિટીની મુલાકાત લઈ અને સારા ગ્રેજ્યુએટ ઓળખાય, જે લોકો લો ની તૈયારી કરતા હતા, લો ની તૈયારી પૂરી કરી ચૂક્યા હતા, એવા લોકોને સંસ્થામાં જોડવાનું નક્કી કર્યું. અને આ સમયે જે ટ્રેન્ડ ચાલતો હતો બેરિસ્ટર હતો, એટલે મોટા ભાગના મોર દેન 90% એની અંદર વકીલો, લોયર હતા, બેરિસ્ટર હતા, એડવોકેટ હતા, રાઈટ. તો હવે પરિણામે શું થયું કે સંસ્થા તો બની ગઈ. સંસ્થાનો ઉદ્દેશ્ય ક્લિયર થઈ ગયો. શું કે હવે આપણે સમાજ સેવા કરવાની છે. એટલે એને પહેલી બેઠક નક્કી કરી પૂના ખાતે બેઠક નક્કી કરી. પરંતુ પૂનામાં એ વખતે મર્કી નામનો રોગ ફાટી નીકળ્યો. મર્કી, ધેટ ઇઝ પ્લેગ. તો પ્લેગનો રોગ ફાટી નીકળ્યો એટલે પછી તાત્કાલિક જગ્યા બદલવી પડી. અને પછી જે જગ્યા બદલાવી શું હતું? તેજપાળ ગોપાળદાસ સંસ્કૃત પાઠશાળા, મુંબઈ. અને અહીંયા નક્કી થઈને ડેટ વોઝ 28th of December 1885. આ એ દિવસ હતો જે દિવસે આ ઘટના, આખી વાત નક્કી થઈ કે આવું આપણે કરવાનું છે, એક સભા બેઠાવાની છે, અહીંથી બધા ભેગા થયા. અને આ મીટિંગમાં થોડા નહીં તો જાજા સમગ્ર દેશમાંથી તજજ્ઞ, સ્કોલરો, હોશિયાર લોકો 54 લોકો ભેગા થયા. કેટલા થયા સાહેબ? 54 લોકો. અને 54% લોકો ત્યાં એકત્રિત થઈ. અને 54% લોકોમાંથી સર મોટા ભાગના હિન્દુ, 54 લોકોને માફ કરજો, 72 લોકો એકત્રિત થયા. અને 54 લોકો એમાંથી હિન્દુ હતા, 2 લોકો મુસ્લિમ હતા, અને બાકીના અધર કાસ્ટની બિલોંગ કરતા હતા. તો ચલો શરૂ કરીએ છીએ. કોણ કેટલા હતા, શું હતું, એ બધી આપણે ડિસ્કશન કરીએ ધીમે ધીમે એકદમ. તો મુંબઈ તેજપાળ સંસ્કૃત પાઠશાળામાં બધા એકત્રિત થયા. 28, 29, 30, 1885 નો વર્ષ હતું. પ્રથમ અધિવેશન હતું અને વ્યોમેશ ચંદ્ર બેનર્જી એના અધ્યક્ષ હતા.
અહીંયા એક ભૂલ ઘણા બધા લોકો એ કરે કે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં થયું તો આપણે બધા કહી દઈએ મુંબઈ ખાતે. અધ્યક્ષ કોણ હતા તો આંખ બંધ કરીને લખી નાખી એલન ઓક્ટેન હોમ. નહીં, એના સ્થાપક હતા, અધ્યક્ષ હતા. પ્રથમ અધિવેશનના અધ્યક્ષ હતા વ્યોમેશ ચંદ્ર બેનર્જી. અને જ્યારે આ કોંગ્રેસની સ્થાપના થઈ ને ત્યારે હું તમને લાસ્ટમાં એક વાત કહીશ, ની વાત એ છે કે કોંગ્રેસની સ્થાપના વખતે એકચ્યુઅલમાં પ્લાન એવો હતો કે કોંગ્રેસની સ્થાપના એટલા માટે કરી જેથી કરીને ભારતની પબ્લિક એને એક તાંતણે બાંધી શકાય. હવે એકચ્યુઅલમાં તમે જુઓ તો ભારતની પબ્લિક છે એને એક તાંતણે બાંધી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતી. તો ઇન્ડિયન પબ્લિક પાસેથી પોતાનું ધાર્યું કરાવવું હોય તો તમે શું કરી શકો? તો એના માટે થઈને ઇન્ડિયન પબ્લિકે એક કામ કર્યું. શું કર્યું કે એક સંસ્થા બનાવી. અંગ્રેજોએ, સોરી માફ કરજો, અંગ્રેજો એક સંસ્થા બનાવી. એ સંસ્થામાં જુવાળ એવો ઉભો કરવામાં આવ્યો ઇન્ડિયામાં કે આ સંસ્થા ભારતીયોની છે, ભારતીયો દ્વારા બનેલી છે અને ભારતીયોના ભલા માટે છે. હવે કોંગ્રેસ બની ગઈ સેફટી વાલ. સેફટી વાલ સમજો છો? કુકરમાં જ્યારે હવા ભરે એટલે પછી સીટી વાગે ફૂસ અને ત્યાંથી વાલ હોય એ વાલમાંથી બધી વરાળ બહાર નીકળી જાય એટલે કુકર ફાટે નહીં. સેમ વે ભારતીયના મગજનો બાટલો કુકર ફાટે નહીં એટલે આ કોંગ્રેસને સેફટી વાલ તરીકે મૂકી દીધો. હવે શું છે આ સેફટી વાલ? સેફટી વાલ એટલે બીજું કઈ નહીં, સિમ્પલ કે તમને એક વસ્તુ સમજાવી દેવામાં આવી. શું? તો તમારે કોંગ્રેસ કેમ કરવાનું છે. કોંગ્રેસ શું કહેશે તો કોંગ્રેસ તો એ જ કરશે જે એ વખતેના જે એટલા અંગ્રેજ અધિકારીઓના પ્રભાવમાં હતી. કેમ કે મોટા મોટા ભાગના જે બેરિસ્ટર હતા એ બધા અલ્ટિમેટલી છેલ્લે તો બધા શું હતા તો કે છેલ્લે તો બધા બ્રિટિશરોના પગ નીચે ચાલવાવાળા. આજના શાસનમાં જે લોકો સલાહ આપે એમ ચાલતા હતા. એ લોકોને શરૂમાં આવી કલ્પના નથી કે અમારો એટલું બધું આમાં પાવર છે આવું કરી શકીએ. તો પેલું મીટિંગ થયું, અધિવેશન થયું, મીટિંગ થઈ, બધા ભેગા થયા. 54 જેટલા હિન્દુઓ આવ્યા, 2 મુસ્લિમો આવ્યા અને ફાઇનલી બીજા બાકી અધર કાસ્ટના ભેગા થયા, રાઈટ. તો 72 લોકો કુલ હાજર હતા. 72% were present over there. 72%. તો 72 લોકો હાજર હતા અને આ 72 લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે આપણે કંઈક કરવું છે, રાઈટ. હવે આપણે કંઈક કરવું છે અને એ કંઈક એટલે બીજું કશું જ નહીં પરંતુ હવે આપણે સમાજ સુધારણા કરવી છે. સમાજ સુધારણા. હવે એને ખબર નથી કે સમાજ સુધારણા કઈ રીતે ને કેમ કરશું, પણ ડિસાઈડ કરી લીધી કે સમાજ સુધારણા કરવી છે. તો 72 લોકો મળ્યા પહેલી જ વાર, પહેલી મીટિંગમાં બધા ભેગા થયા, ચા પાણી નાસ્તો કર્યો. હેતુ એક જ હતો. શું હતું? સમાજ સુધારણા. હવે આવો વેમ કોને હતો તો આવો વેમ હતો A.O. હ્યુમને. A.O. હ્યુમને આવો વેમ હતો. A.O. હ્યુમને એવી ખબર નથી કે આનું આગળ જતા શું થશે, આગળ જતા આની ઇફેક્ટ શું આવશે. ધેટ A.O. હ્યુમ છે એ બિલકુલ નહોતો જાણતો. બટ ઘટના એવી ઘટી સર કે A.O. હ્યુમ ને જ્યારે ખબર પડી કે વાત હાથની બહાર વહી ગઈ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. કારણ કે જે સંસ્થાની પહેલી બેઠકમાં 72 લોકો હતા એ જ સંસ્થાને 1892 આવતા હજારોની સંખ્યામાં બેઠકો થવા લાગી અને દેશભરના ખૂણે ખૂણામાંથી આવવા માંડ્યા. સમજીએ કઈ રીતે? હેતુ તો ખાલી એટલો તો સામાજિક સુધારા કરવું, ભણતરમાં ધ્યાન આપવું અને આગળ જતા મુખ્ય મુદ્દો શું બની ગયો? એકતા. અહીંયા તમારે એ પણ એક વિચાર જેવું છે કે સામાજિક સુધારા જ કેમ, ભણતર જ કેમ, આનું રીઝન શું, આનો પર્પસ શું? તો સર એના માટે પણ એને એક બહુ સરસ મજાની વાત છે, હું તમને ધ્યાનથી સમજાવું કે સામાજિક સુધારા ભણતર એટલા માટે કેમ કે જો ભણે એટલે સ્વાભાવિક છે થોડા ઘણા સુધારા થશે. અને ભણે તો એ કે કઈ પદ્ધતિ પ્રમાણે ભણવાના છે તો કે મેકોલોની પદ્ધતિ પ્રમાણે ભણશે. લોર્ડ મેકોલોની શિક્ષણ નીતિ છે અને એ શિક્ષણ નીતિ મુજબ ભણે એટલે ભણીને પણ તમે શું થશો સર? નોકર જ થશો. અને એ લોકોને કોણ જરૂર હતી? નોકરની જ જરૂર હતી. તો વોટ બ્રિટિશ વોન્ટ્સ કે ભાઈ આ લોકો ભણે ખરા પણ અમારા ગુલામ થાય. તો એ તો એને જોઈતું હતું એટલે એ લોકો તમને ભણાવવા માંગતા હતા, બરાબર. અને એટલા માટે એને ભણાવવાનું શરૂ કર્યું. એ વખતે જે તે સમયે બધાને ભણતર આપવાનું કીધું, સામાજિક સુધારણા કરશું. આગળ જતા કોંગ્રેસમાં આ બધો મુખ્ય મુદ્દો એકતા બની ગયો. આ બધું સાઈડમાં રહી ગયું. 7મું અધિવેશન થયું. દાદાભાઈ નવરોજી દ્વારા એક શબ્દ આપવામાં આવ્યો, જે શબ્દનું નામ હતું રાષ્ટ્રીય. શું શબ્દ આપ્યો છે? રાષ્ટ્રીય શબ્દ અપાયો. અને આ રાષ્ટ્રીય શબ્દ જ્યારે નામ અપાયું તે અદ્ભુત નામ હતું, રાષ્ટ્રીય શબ્દ. શા માટે? આ શબ્દના કારણે, રાષ્ટ્રીય શબ્દના કારણે સર દેશમાં કોંગ્રેસમાં પહેલી વાર એક શબ્દ નવો ઉમેર્યો. લોકોના ઝહેનમાં, લોકોના આત્મામાં, લોકોના મનમાં એ શબ્દનું નામ હતું રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પ્રેમ, રાઈટ.
તો દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ આ બધા શબ્દો નવા ઉમેરાયા અને પહેલી વાર પીપલ ગેટ ટુ નો કે દેશની પણ સેવા કરવી જોઈએ. કોંગ્રેસનો મુખ્ય એજન્ડા આ પણ હોવો જોઈએ કે આપણે માત્ર ને માત્ર એવું નહીં કે ખાલી માત્ર ને માત્ર અંગ્રેજોના ઈશારા પર કામ કરી, આપણે આપણા ઈશારા પર પણ થોડું ઘણું કામ કરવું જોઈએ. તો અહીંયા એક વાત ડિસાઈડ થાય છે અને ડિસાઈડ થઈને કરે કે હવે ધીમે ધીમે આગળ વધશું. આનો બધો જ શ્રેય જાય છે ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજીનો બહુ બધા ગેમ પ્લાન હતા અને બહુ બધું કામ આવ્યું, જેની અસર અંગ્રેજોને 1892 માં થઈ અને ખાસ 1895 માં જોવા મળી. હવે જો જે અંગ્રેજોએ 1885 માં છૂટ આપી, એ વખતે વાઇસરોય હતો લોર્ડ ડફરીન. કોણ હતો? લોર્ડ ડફરીન વાઇસરોય હતો. તો લોર્ડ ડફરીને આ જ્યારે કર્યું તો લોર્ડ ડફરીને છૂટ આપી. એને એમ હતું કે શું એક સંસ્થા સ્થપાય શું ફેર પડે, સ્થપાય ના સ્થપાય, બીજું કંઈ થવાનું છે નહીં એમાં, બીજું કંઈ કરી નથી લેવાના આ લોકો. પણ ડફરીનને જ્યારે ખબર પડી સંસ્થા સ્થપાઈ ગઈ ત્યારે ઇટ્સ ટુ લેટ, બહુ મોડું થઈ ગયું હતું અને આ સંસ્થાવાળા ભૂકા કાઢતા હતા. કારણ કે ગ્રેજ્યુઅલી ધે બીકેમિંગ સો હ્યુજ, એટલા મોટા થતા જતા હતા કે એને એવું ફીલ થયું કે ના, હવે આ સંસ્થા છે ડેફિનેટલી કંઈક તો એવું કરશે કે જે હાર્મફુલ થશે, ડેફિનેટલી, રાઈટ. તો અલ્ટિમેટલી શું થયું, હવે 92 માં એવું થયું કે દાદાભાઈ નવરોજીએ 7મા અધિવેશનમાં શબ્દ આપ્યો રાષ્ટ્રીય, અને અહીંથી શબ્દ થયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, એવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. પહેલી વાર. બીજી વાર, સેકન્ડ થિંગ શું આવી સર? સમજો ધ્યાનથી. એક જ મિનિટ. So ultimately સર એ વસ્તુ બી પાકી છે કે ચેન્જ આવ્યો, કોંગ્રેસની થિંકિંગ પ્રોસેસમાં ચેન્જ આવ્યો, બધું અલગ અલગ થઈ ગયું. હવે 95 માં શું થયું? 1895 માં શું થયું? 1895 માં એકચ્યુઅલમાં થયું શું સર? 1895 માં એક ઘટના ઘટી અને આ ઘટના અગેન ઇટ વોઝ ટુ ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ હતી. શું હતી એ ઘટના? ધ્યાનથી સમજજો સર. બાળ ગંગાધર તિલક, રાઈટ. આપણે એરો ઓપ્શન લઈ લે. યસ, અહીંથી આપણે છૂટી ગયા. ઓકે, ચલો. હવે જો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 1895 માં થયું હતું શું? વોટ વોઝ ધેટ? એ ઇફેક્ટ કઈ હતી, શું હતું ને શા કારણે આવું બધું થયું? એ અગર ધ્યાનથી સમજવું, તમે ખાલી એટલું સમજો કે 1800 ને આ આખી ઘટના થઈ 1895 માં. 1895 માં એક વસ્તુ બહુ મોટી થઈ અને એ વસ્તુ શું હતી કે 1895 માં બાળ ગંગાધર તિલક દ્વારા એક ડિમાન્ડ થઈ. અને ડિમાન્ડ શું હતી સર? એ ડિમાન્ડ હતી કે ભાઈ તમે કંઈ પણ કરો, અમને એક વસ્તુ આપો. અને એ વસ્તુ શું માંગી? એને માગી અમને મૂળભૂત અધિકાર આપો. ઇન 1895 મૂળભૂત અધિકાર માંગવામાં આવ્યા સર. અને એ મૂળભૂત યસ, તો 1895 માં એક એવી ઘટના થઈ છે કે જે ઘટનાના કારણે શું થાય છે કે સર, એ ઘટનાના કારણે આખો જેટલા બી થાય છે બધું ચેન્જ થઈ જાય છે, સમીકરણો બધા બદલાઈ જાય છે. અને સમીકરણો એટલે શું? કયા સમીકરણો હતા? તો સમજીએ આપણે કયા સમીકરણો હતા. મૂળભૂત અધિકારની ડિમાન્ડ થી ક્યાં થયો? 1885 માં એક સંસ્થાની સ્થાપના થઈ છે. 10 જ વર્ષમાં 1895 માં તમે સીધું એમ કહેશો કે અમને મૂળભૂત અધિકાર આપો. મતલબ તો એટલું તો પાકું થઈ ગયું ને કે તમે કોઈ નાની સૂની વાત નથી માંગતા, તમે ડાયરેક્ટલી કંઈક મોટું જ જોઈએ છે તમારે. તો સીધી વાત છે સાહેબ
કે અગર તમે આ તમે સીધું એટલું માગો છો તેનો મતલબ સીધો સાદો મતલબ છે કે તમે કંઈક મોટું માગી રહ્યા છો ને તમારા માઇન્ડમાં એક અલગ જ પ્રકારની અલગ પ્રકારનો આખી મેન્ટાલિટી ચાલી રહી છે. તો હવે તમે ગુલામ વાળી મેન્ટાલિટી નથી ધરાવતા. કેમ કે ગુલામ કોઈ દિવસ થોડા હક માગે, તમે તો હક માગો છો. તો સર આ તો એક વિચારવા જેવું છે, લોચા વાળું છે, રાઈટ? તો અહીંયા સવાલ એ છે કે તમે લોકો શું વધારે પડતું એમાં વિચારવાના છો અને શું આગળ કરવાના છો, રાઈટ? હવે ધ્યાનથી સમજીએ કે અગર 1895 થયું તો હવે કોંગ્રેસ પાસે શું, બ્રિટિશરો પાસે શું ઓપ્શન છે? કંઈ નહીં. બ્રિટિશરો શું કરી શકવાના? કંઈ નથી કરી શકવાના સર, કોઈ વસ્તુ નહીં. આ કોંગ્રેસ જે ઊભી થઈ ધડાધડ મોટાવડ કરી નાખી, એની પાછળ પાયામાં એના નાના નાના મંડળો છે. 1871 પ્રજા સમાજ સુરત અને ભરૂચ જે હતા, 1872 પ્રજા સમાજ અમદાવાદ છે, 1884 ગુજરાત સભા અમદાવાદ, આ બધી સ્થાપના જે થઈ હતી અલ્ટિમેટલી બધા જ મર્જ થઈ ગયા ક્યાં? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં. બધા કોંગ્રેસમાં આવી ગયા. તો હવે કોંગ્રેસ એક ધીરે ધીરે નેશનલ પ્લેટફોર્મ બનતું ગયું, રાઈટ? એ જ વખતે સ્વતંત્રતા નામનું અખબાર છપાયું જે નર્મદ અને ઈચ્છારામ દેસાઈ કરતા હતા. નર્મદ અને ઈચ્છારામ દેસાઈ બંને છે એ આના પાછળ હતા. નર્મદ તમે જાણો છો, જેને ગુજરાતનું એક સ્ટેટ સોંગ આપ્યું છે. તમને ખબર છે ગુજરાતનું સ્ટેટ સોંગ કયું છે? ખબર જ હશે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરણ્યું પ્રભાત, જય જય ગરવી ગુજરાત, વંદે 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 ગુજરાત તને વંદન. તો આ ગીત જે છે, આ શબ્દો છે એ નર્મદના છે અને નર્મદનું આ રચના છે. નર્મદની રચનાને આપણે શું બનાવ્યું છે? જય જય ગરવી ગુજરાત આપણું સ્ટેટ સોંગ બનાવ્યું છે. તો એ નર્મદ જે તે સમયે ઈચ્છારામ દેસાઈ સાથે મળીને એક અખબાર શરૂ કર્યું, સ્વતંત્રતા. નામ જ જો, સ્વતંત્રતા, ફ્રીડમ. તો આ બધી વસ્તુ કોંગ્રેસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સપોર્ટ કરતો હતો. એક બીજું એ જ વખતે અમુક પુસ્તકોના ભાષાંતર થયા. યદુકુળનો ઇતિહાસ. ભાઈ યદુકુળનો ઇતિહાસ તો કેવાનો? નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ખેડા નાતે એને એકચ્યુઅલમાં આ મુક્તિ કૌન પથેર બંગાળી ભાષાનું એક રચના હતી પુસ્તક, મુક્તિ કૌન પથેર, એનું આ આખું ગુજરાતી અનુવાદ કર્યું. ટાઇટલ યદુકુળનો ઇતિહાસ હતો, પરંતુ યદુકુળ જેવું કંઈ હતું નહીં. અંદર હતી બોમ્બ બનાવવાની રીત. તો કોંગ્રેસ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વિકાસ પામતી હતી, બરાબર? 4 અધિવેશન એવા છે જે કોંગ્રેસને ગુજરાતને લઈને યાદ કરવા જેવા ખરા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ગુજરાત અધિવેશન, 4 અધિવેશન એવા છે. પહેલું અધિવેશન 1902 માં અમદાવાદમાં થયું, જેના અધ્યક્ષતા સુરેન્દ્રનાથ બેનર્જી અધ્યક્ષ હતા. ગોરધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, કનૈયાલાલ યાજ્ઞિક જેવા લોકો આ અધિવેશનમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા. શું જોડાયા હતા સર? સ્વયંસેવક તરીકે. સેકન્ડ થિંગ, બીજી વાત યાદ રાખજો, અમદાવાદના આ અધિવેશનમાં એ લોકો ગયા ત્યારે એને કલ્પના હતી ને કે આગળ જતા આજ કમા મુનશી બંધારણના ઘડવૈયા બનશે, આજ કનૈયાલાલ યાજ્ઞિક ગુજરાતના પાયોનિયર બનશે, સંસ્થાપક બનશે, આજ ગોરધન ત્રિપાઠી સાહિત્યની દુનિયામાં ભૂકંપ મચાવી દેશે. કોઈને ખબર નથી રહે. પરંતુ જો આજે આ બધા નામ આપણે બધાના હૈયે હોઠે બધી જગ્યાએ છે. આ લોકો ખાસિયત શું છે આ અધિવેશનની? ખાસિયત કઈ એટલું યાદ છે કે આ અધિવેશનમાં કનૈયાલાલ યાજ્ઞિક અને કમા મુનશી જેવા ગોરધન ત્રિપાઠી જેવા લોકો શું હતા? સ્વયંસેવક તરીકે જોડાયા હતા. એક સ્વયંસેવક તરીકે સાદી રીતે કામ કર્યું હતું. તો ગુજરાતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 1885 પછી પહેલું અધિવેશન થયું હતું 1902 માં. ગુજરાતમાં બીજું અધિવેશન છે એ પણ અમદાવાદમાં થયું હતું. મને માફ કરજો, અહીંયા અમદાવાદ નહીં આવે, અહીંયા સુરત આવશે, બરાબર? અહીંયા ભૂલ છે થોડી, એટલે હું સુધારી લઉં છું, સુરત આવશે. તો બીજું અધિવેશન સુરતમાં થયું હતું અને એ થયું હતું 1907 માં. આ અધિવેશન તો ક્યારેય ન ભૂલાય. શું કામ? તો કે આ અધિવેશનમાં બે લોકો વચ્ચે ચળવળ થઈ ગઈ હતી, લાલા લજપતરાય, રાસબિહારી ઘોષ. હવે ચળવળ કઈ બાબતે થઈ ગઈ હતી એ પણ સમજી લે. એક બાજુ કોંગ્રેસમાં વાત એવી હતી કે કોંગ્રેસ એટલે શું? તો કોંગ્રેસ એટલે જે પ્રેમથી આઝાદી માંગે, કોંગ્રેસ એટલે જે એકદમ વ્યવહારુ આઝાદી માંગે, કોંગ્રેસ એટલે એકદમ શાંતિથી આઝાદી માંગે. તો ધેટ વોઝ ધ ઓનલી ઇન્ટેન્શન, રાઈટ? એવું હતું. પણ કોને ખબર હતી? ક્યાં કોઈને ટપ્પા નતા. કોઈને ખબર હતી કે ભાઈ આ આવું કરે છે તો સર આનો મતલબ શું? આ બધા આમ કરશે તો આઝાદી મળશે? તો લાલા લજપતરાયનું એક જૂઠ એવું સંગઠન એવું હતું જે કહેવાય જવાળવાદી. કોણ હતા? જવાળવાદમાં માનતા હતા. રાસબિહારી ઘોષ ને બધા કેવા હતા? મવાળવાદી હતા, મવાળવાદમાં માનતા હતા. તો ઇંગ્લિશમાં જવાળવાદીને એક્સ્ટ્રીમિસ્ટ કહેવાય, મવાળવાદીને મોડરેટિસ્ટ કહેવાય, રાઈટ? તો એક્સ્ટ્રીમિસ્ટ અને મોડરેટિસ્ટ, આ જવાળવાદી અને મવાળવાદી આ બે લોકો હતા. અને આ બે લોકોએ સાથે મળી અને શું કર્યું સર? તો કે એ લોકોએ સાથે મળીને એક એવું
જે કોંગ્રેસ ચલાવવાની હતી કોંગ્રેસ ચલાવવાના બદલે એને શું કર્યું, કોંગ્રેસને ભાગલા પાડી નાખ્યા. અંદર ખાને કોંગ્રેસ આખી વિખાઈ ગઈ, અને અંદર ખાને કોંગ્રેસ વિખાઈ ગઈ જ્યારે ખબર નથી, એકચ્યુઅલમાં દે વર નોટ ઇન નોલેજ, એને એટલો આઈડિયા હતો ને કે ભાઈ આ કોંગ્રેસ વિખાઈ જશે, પણ વિખાઈ ગઈ. વિખાવાનું રીઝન શું હતું? જવાળવાદ કે અમે કેમ થવું જોઈએ, મવાળવાદ કે અમે કેમ થવું જોઈએ. તો આ અધિવેશનમાં લાલા લજપત રાયના સમર્થકો એવું કીધું કે ભાઈ પ્રમુખ અમારો બનશે, રાસબિહારી ઘોષે કીધું પ્રમુખ અમારો બનશે. એટલે જવાળવાદ અને મવાળવાદ બે વિચારધારાનો જન્મ લીધો. જવાળવાદ વાળા છે એ ફોર્મ્યુલા અલગ હતી, મવાળવાદની ફોર્મ્યુલા અલગ હતી. મવાળવાદની ફોર્મ્યુલા હતી પીપીપી, જ્યારે જવાળવાદની ફોર્મ્યુલા હતી ડીડીડી. એટલે બેની અલગ અલગ ફોર્મ્યુલા હતી. મવાળવાદની ફોર્મ્યુલા પીપીપી શું છે? પી એટલે શું? તો સૌથી પહેલા પી ફોર પિટિશન. તો સૌથી પહેલા તો પિટિશન ફાઇલ કરો, અરજી કરો એ લોકોને, કોને? અંગ્રેજોને. ભાઈ માન્ય પાદ પૂજિત ધર્મ ધોરણધર એવા અંગ્રેજી સરકાર વિનંતી કરીએ છીએ કે તમે ભારત છોડો. આ પહેલો પી. બીજો પી શું છે? પ્લેજ. પ્લેજ એટલે શું? પ્લેજ એટલે આ રીતે આમ હાથ જોડીને વિનંતી કરી. પહેલા અરજી કરી, પછી બીજામાં પ્લેજ એટલે વિનંતી કરી. હોયા જાવ ને, એવું ન કરો ને. અને ત્રીજું એનાથી ન પતે તો પ્રે કરી. પ્રે એટલે શું? તો કે પ્રાર્થના, હે ઈશ્વર, હે ખુદા, હે વાહેગુરુ, અંગ્રેજોને સદબુદ્ધિ આપો, અંગ્રેજોને કયો કે બધું છોડીને વયા છે. તો પીપીપી મોડેલમાં માનતા હતા. જ્યારે જવાળવાદીઓ હતા, લાલા લજપત રાય, પછી બિપિન ચંદ્ર પાલ, પછી બાળ ગંગાધર તિલક, લાલ બાલ ને પાલ, આ બધા શું માનતા હતા? એ માનતા હતા ડી ડી ને. ડી એટલે શું? દે, દે ને દે, બીજી વાત નહીં. ડી ફોર દે, ડી ફોર દે, ડી ફોર દે. એક બાજુ પીપીપી ફોર્મ્યુલા હતું, બીજી બાજુ ડીડી ફોર્મ્યુલા હતું. દે દે દેવા માનતા, મંડો દેવા, બીજી વાત નહીં. તો આ લોકો એમાં માનતા હતા. તો ક્યાંથી બેનું ભળે? મેળ જ નતા. પરિણામે શું થયું સાહેબ, કે જ્યારે આ ઘટના ઘટી એના કારણે ડાયરેક્ટલી એક વસ્તુ એવું થયું કે જે ધ વે જે રીતના બધું થતું હતું એને જોતા આ બંને સાથે રહીને કામ કરી શકે એમ નતા. એટલે અમદાવાદના અધિવેશનમાં લોકો ઝઘડ્યા, બરાબરના ઝઘડ્યા, અને અધિવેશન કેન્સલ થયું. કેમ કે 1200 લોકોના અધિવેશનમાં નક્કી જ નથી પ્રમુખ કોનો બને. લોકો એકબીજાના કોલર પકડીને ઝઘડ્યા, બ્રિટિશરો આવીને છોડાવ્યા, અધિવેશન કેન્સલ થયું. નેક્સ્ટ યર અધિવેશન થયું 1908માં મદ્રાસમાં અધિવેશન થયું, અને એ અધિવેશનમાં પ્રમુખ તો ફાઇનલી રાસબિહારી ઘોષ થયા, એટલે કે મવાળવાદી લોકો માની કે એનું જીત થઈ. તો જવાળવાદી અહીંથી પોતાની કોંગ્રેસથી પોતાનો છેડો ફાડી લે છે, અલગ જતા રહે છે. અને એ જવાળવાદીઓ બાદમાં પોતાની જે હુંકાર હતી, હુંકાર 1909માં દેખાડે છે. રાયપુર દરવાજા પાસે લોર્ડ મોર્લે મિન્ટો જતા હતા, અને લોર્ડ મોર્લે મિન્ટો પર ધડીંગ કરીને એક બોમ્બ ફેંકો, આમ કરીને બૂમ, આમ કહીને બોમ્બ ફેંકો. એ બોમ્બ ફેંકો પછી જે ફૂટ્યો એમાં લોર્ડ મોર્લે મિન્ટો એની પત્ની સાથે હતા. લોર્ડ મોર્લે મિન્ટોને એમ કે ભાઈ હું થોડોક નીચે નમી ગયા, પછી લોર્ડ મોર્લે નીચે નમી ગયા, બચી ગયા. સીધી એની વાઈફ આવી, વાઈફ વહી ગઈ, મિન્ટો બચી ગયા. મિન્ટો નુકસાન નથી, પણ મિન્ટો સમજી ગયા કે જો હવે સમય રહેતા જો સાવધાન નહીં થતા લોકો મારી નાખશે. તો આ બીજું અધિવેશન બહુ એ રીતે અમદાવાદનું હંમેશા ત્યાં અહીંયા સ્પ્લિટ ઓફ કોંગ્રેસ તરીકે પણ ઓળખી શકાય છે. ત્રીજું અધિવેશન અમદાવાદમાં, તો પેલું અમદાવાદમાં થયું રાઈટ 1902માં, બીજું સુરતમાં 1907માં, ત્રીજું ફરી અમદાવાદમાં 1921માં. ત્રીજું તો અમદાવાદમાં ત્રીજું યાદ રાખવું ઈઝી છે, કેમ કે આમાં એકમાત્ર મુસ્લિમ, આપણે ગુજરાતમાં 4 એમાંથી એકમાત્રમાં મુસ્લિમ અધ્યક્ષ હતા અમદાવાદનું. બીજું અને આમ જોવા જતો ત્રીજું હકીમ અઝમલ ખાં અધ્યક્ષ બન્યા. સવિનય કાનૂન ભંગની લડાઈ અંતર્ગત આમાં ડિસ્કશન કરી. ત્રીજા અધિવેશનમાં કે બહુ વિશેષ ચર્ચાઓ થઈ હતી નહીં. ચોથું અધિવેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે ચોથું અધિવેશન છે હરિપુરાનું 1938. It was a most important अधिवेशन session for each and every aspirant, those who are giving GPSC or UPSC. Why? Because in this session, in this अधिवेशन, President of Congress elected by the member of Indian National Congress, Subhash Chandra Bose. So ultimately, we got our leader, a leader who can change the country, a leader who can change the whole thought process, a leader who can change the mindset of the people of the India. And they did actually, અને એવું કરી નાખ્યું કે 1938માં જ્યારે આ દેશને પહેલો એવો મળ્યો એક કોંગ્રેસનો નેતા કે જો એ જીવી ગયો 38 થી 45ના માત્ર 7 જ વર્ષની ગાથા. 1938માં પ્રમુખ બન્યા અને 45માં બિચારા આપણે છોડીને જતા રહ્યા. 7 જ વર્ષમાં ભૂકા બોલી ગયા. 7 વર્ષમાં ભૂકા બોલી ગયા. 7 વર્ષ જો રહી ગયા હોત તો ખબર નહીં શું 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 થઈ જાય ખરેખર ઓનેસ્ટલી. તો સદનસીબે ન રહ્યા અને 45 પછી આપણે ગોઈ ગયા. બાકી નહીં તો ભારતના પ્રથમ વડાપ્રધાન ડેફિનેટલી સુભાષ ચંદ્ર બોઝ હોત એવું મોટા ભાગના વિશ્લેષકો માને છે.
હરિપુરા સુરતની બાજુમાં આવેલી જગ્યા. સુભાષચંદ્ર બોઝ અહીંના અધ્યક્ષ બને છે. નહેરુની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય યોજનાની સમિતિ પણ બનાવે છે સુભાષચંદ્ર બોઝ. અહીંયા તમે જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝ એક પરફેક્ટ છે. સુભાષચંદ્ર બોઝ રિયલી સિરિયસલી શું ઈચ્છા કરે છે કે સુભાષચંદ્ર બોઝ વોન્ટ્સ કે એ જગ્યાએ મતલબ વોટ આઈ મીન ટુ સે કે સુભાષચંદ્ર બોઝ ઈચ્છે છે સર કે પોતે ન માત્ર દેશને આઝાદી અપાવે, આઝાદી તો હમણાં મળી જશે, પણ આઝાદી મળતાની સાથે જ આપણું અર્થતંત્ર સક્ષમ હોવું જોઈએ. શું હોવું જોઈએ? અર્થતંત્ર સક્ષમ હોવું જોઈએ. અને એટલા માટે સુભાષચંદ્ર બોઝે ડિસાઈડ કર્યું કે મારે એના ઉપર કંઈક વિચારવું છે. તો નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવે છે જેનું નામ છે રાષ્ટ્રીય યોજના સમિતિ. આગળ જતા આ જ સમિતિ બને છે 5 યર પ્લાન, પંચવર્ષીય યોજના. આજે જેને હું અને તમે ઓળખીએ છીએ નીતિ આયોગ તરીકે. રાઈટ સર? તો ધીસ ઇઝ ઇટ. સૌથી પહેલા સમજીએ તો આ એ રીતના આખો ખેલ હતો. તો ચોથું અધિવેશન, અગેન ઇટ વોઝ ટુ ઇમ્પોર્ટન્ટ અધિવેશન. અને ફાઇનલી આ 4 અધિવેશન પછી આગળ જતા FI હવે શું છે? હવે અહીંથી પોઈન્ટ શરૂ થાય છે. હવે ધ્યાનથી સમજજો. આવતીકાલના લેક્ચરમાં તો આપણે નવા વર્ષનો સંકલ્પ લેવાના છીએ. નવા વર્ષનો સંકલ્પ, બરાબર, ન્યૂ યર રિઝોલ્યુશન લેવાના છે. એના પણ હું લેક્ચર આખો લઈશ આવતીકાલે સાંજે. હેપી ન્યૂ યર. તો એડવાન્સમાં તો બધાને બે હાથ જોડીને હેપી ન્યૂ યર કહી દઉં છું. પ્રોસ્પરસ યર તમારું રહે અને આવનારું વર્ષમાં તમને ફટાફટ 110%. આ દિવાળી ગઈ, આવતી દિવાળી આવે એ પહેલા તમે ગુજરાત સરકારમાં સારામાં સારી પોસ્ટ ઉપર કામ કરતા હોય એવી બધાને શુભેચ્છા અને હૃદયથી બધાને ખૂબ 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 ભગવાનને પ્રાર્થના કરું છું એના ચરણોમાં તમારા માટે કે તમને બધાને મળી જાય. રાઈટ? તો આવતીકાલે તો આપણે ડિસ્કશન નહીં કરીએ, બટ ડે આફ્ટર ટુમોરો એટલે કે આવતીકાલે બેસતું વર્ષ થશે. બેસતા વર્ષ પછી એટલે કે તારીખ થશે 16મી તારીખે આપણે જ્યારે લેક્ચર લેવા જઈશું. આઈ ડોન્ટ થિંક સો કે 16મી તારીખે કદાચ નહીં તો 16 કે 17 બેમાંથી એક લેક્ચર લેશું આપણે હજુ. અને એ લેક્ચર આખો લઈશું આપણે ભંગ ઉપર કે ભાઈ કોંગ્રેસ તો આવી ગઈ, પછી કોંગ્રેસને તોડી કઈ રીતે? આલો હવે કોંગ્રેસને તોડવી જરૂરી હતી ને, તો કોંગ્રેસને તોડવા માટે શું કર્યું? એક તો પેલા ભંગ કરાયું. રાઈટ? ભંગ પછી તમને ખબર છે 1909 નો મોર્લે મિન્ટો અને ફાઇનલી ગાંધીયન એરા આવશે 1915 થી લઈને 1947-48 સુધી, જેને કહેવાય છે ગાંધી યુગ. તો આની એક ઓવર છેલ્લી આપણે ડિસ્કશન કરીશું. એ ડિસ્કશન એવી હશે કે જે ડિસ્કશનમાં તમને બધાને મજા આવશે. રાઈટ? તો આઈ હોપ કે તમે એ દિવસે ખૂબ આનંદ કરો. ત્યાં સુધી બધા આપણે અત્યારે હાલ પૂરતો અહીંયા રાખીએ છીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં એટલું ચોક્કસપણે જાણવાનું તમને મળશે, શીખવાનું મળશે સરજી, કે અગર કોંગ્રેસ છે એની સ્થાપના છે એ જો હલકામાં લીધી હતી અંગ્રેજો, અને પરિણામે એને ભોગવવાનો સમય આવી ગયો, કેમ કે 1895 આવતા કોંગ્રેસે તો હકની માંગ કરી લીધી. હવે સવાલ એ છે કે કોંગ્રેસને તોડશું કેમ? બીજી બાજુ આ પણ એ છે કે કોંગ્રેસનું સ્પ્લિટ થઈ ગયું હતું 1907માં, બરાબર. અને સ્પ્લિટ શું હતું તો કે સ્પ્લિટ આપણે હમણાં જોયું ગુજરાતના 4 અધિવેશનમાં. એક અધિવેશન એ કહ્યું હતું જવાળવાદ અને મવાળવાદ. યાદ આવ્યું? સુરત ખાતે થયું હતું જવાળવાદ અને મવાળવાદ. તો કોંગ્રેસનું એ સ્પ્લિટ છે, એ સ્પ્લિટ કેટલું મોંઘું સાબિત થયું કોંગ્રેસને અને કેટલું ફળદાયી સાબિત થયું કોને સર? તો કે અંગ્રેજોને. એ પણ આપણે જોઈ લઈશું સર. રાઈટ? હવે અહીંયા એક વસ્તુ એ પણ જોવાની છે બીજી કે અગર તમે જોશો ધ્યાનથી, અગર તમે ફોકસ કરશો, હું અહીંયા એક જ મિનિટ સ્ક્રીન જરાક કરી દો, સ્ક્રીન બ્લેક કરી દો, વ્હાઇટ બ્લેક સ્ક્રીન, હાઇડ સ્ક્રીન, વ્હાઇટ બ્લેક સ્ક્રીન. યસ. હવે ધ્યાનથી જો. હવે હું તમને એક સરસ મજાનું કહું. માની લો કે કોંગ્રેસ છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, એના બે ફાટા થયા. એક ફાટા થયા જવાળવાદ, એક થયું મવાળવાદ. જવાળવાદ એવું માને છે કે જે માને છે ડી ને ડી માં, મવાળવાદ એવું માને છે પી માં પી માં. કે ભાઈ આ રીતે કરે. તમે શું માનો છો કોણ સાચું છે, આ કે આ? કોણ સાચું છે? એકચ્યુઅલી દે બોથ આર રાઈટ. બોથ આર રાઈટ. શું કામ ખબર છે? બંને રસ્તો કોઈ પણ અપનાવે, પણ યાદ રાખો બંનેનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન એક જ છે, ને એ શું છે? આઝાદી. ભારત દેશની આઝાદી માટે લડતા હતા ને એટલા માટે બંને વચ્ચે શું હતા? પહેલેથી લઈને છેક સુધી મતભેદ રહ્યા, પરંતુ બંને વચ્ચે મનભેદ ન રહ્યા. શું ન રહ્યા? મનભેદ ન રહ્યા. તો સર મતભેદ અને મનભેદ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ એટલા માટે સર યાદ રાખવું કે જ્યારે પણ કોઈ બે વ્યક્તિ સાથે કોઈ એક બાબત ઉપરને લઈને તમારે મતભેદ થાય તો મતભેદને મતભેદ સુધી સીમિત રાખવા, નહીં કે મનભેદ કરવા.
આ એક વાત તમારે આઈ થિંક કે મને એવું લાગે છે કે તમારે સમજવી જોઈએ ને યાદ રાખવી જોઈએ. સો ઓકે, થેન્ક યુ સો મચ. આઈ હોપ કે તમને લેક્ચર સમજાઈ ગયો હશે, તમને મજા આવી હશે. આવતીકાલે આપણે બહુ સરસ મજાના બેસતા વર્ષના દિવસે, ન્યૂ વર્ષના દિવસે આપણે થોડુંક ઉજવણી કરીશું. ઉજવણી એ રીતે કરીશું કે આપણે બધા સાથે મળી અને થોડીક ડિસ્કશન કરીશું ન્યૂ યર રિઝોલ્યુશન ઉપર, એટલે કે નવું વર્ષ કેવું હોવું જોઈએ, શું તમે પ્રણ લેશો નવા વર્ષમાં, કઈ કઈ નવી નવી સારી સારી આદતોને અપનાવશો અને કઈ જૂની નેગેટિવિટી તમારા ખરાબ આદતોને દૂર કરશો, કઈ રીતે તમે સક્ષમ બનશો મેન્ટલી, જેથી કરીને દુનિયાની સામે એકદમ કેપેબલ રહો. એવું શું હશે કે જેના કારણે તમે તમારા લાઈફમાં ફિયરલેસ જીવન જીવી શકો, એકદમ બિંદાસ, કે નવા વર્ષમાં હું કંઈક એવું કરીશ કે જે મને, તમને, પરિવારને, આજુબાજુને બધાને હોલિસ્ટિકલી ફાયદો કરે, અને એ ડિસિઝન છે તમારી લાઈફનું લાઈફ ચેન્જિંગ ડિસિઝન હોવું જોઈએ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ સો મચ વન્સ અગેન. એન્ડ મને બહુ આનંદ થશે તમારી સાથે આવતીકાલે જોડવામાં. તો આવતીકાલે પ્લીઝ ફરી એકવાર બધાને વન્સ અગેન એડવાન્સમાં હેપી ન્યૂ યર બધાને. ભગવાન તમારું આ નવું વર્ષ ખૂબ ફળદાયી રહે તેવી બધાને શુભેચ્છાઓ. અને ભૂલતા નહીં, અગર તમે જોવો છો નીચે અહીંયા લાઈવ કોડ, જે મારો કોડ છે લાઈવ ડીટી કોડ જે આપ્યો છે, ફટાફટ બધાએ લખવાનું છે, લાઈવ ડીટી કોડ યુઝ કરવાનો છે અને સબસ્ક્રિપ્શન લેવાનું છે. બીકોઝ વાય, બીકોઝ 18 તારીખથી હું લક્ષ્મીકાંત લેવાનો છું સાયમલ્ટેનિયસલી, તો પ્લસમાં પણ તમને ફાયદો થશે. યુટ્યુબમાં તો ડેફિનેટલી 18 તારીખથી લક્ષ્મીકાંત લેવાનો છું. ફ્રોમ ડે 1 18 તારીખથી પહેલું ચેપ્ટર લઈશ લક્ષ્મીકાંત પાર્ટ 1, અને એમાં ખૂબ મજા આવશે, જેમાં આપણે ખૂબ આનંદ એન્જોય કરવાના છીએ. ઓકે સર, તો થેન્ક યુ સો મચ. ત્યાં સુધી બધાને મળીએ, એન્જોય કરો. દિવાળી છે, તમારા પરિવાર સાથે રહેજો, પણ યાદ રાખજો સેફટી મેજર કરે છે. કોરોના હજુ આપણે હરાવી ચૂક્યા છે પણ સંપૂર્ણ નથી આવ્યો, તો એના માટે તમારે કેર કરવાની રહેશે. ચલો સર, થેન્ક યુ સો મચ વન્સ અગેન. ટાટા, બાય બાય, સી યુ એન્ડ લવ યુ ઓલ ગાઈસ. હેપી દિવાળી વન્સ અગેન. થેન્ક યુ, બાય બાય, સી યુ.